વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર સબ્જેક્ટ ઇંગ્લિશ ની અંદર ખૂબ અગત્યના ટોપિક વિશે ચર્ચાઓ કરવા જઈ રહ્યા છીએ. એક્ટિવ અને પેસિવ વોઇસ. એક્ટિવ એટલે કર્તરી વાક્ય અને પેસિવ એટલે કર્મણી વાક્ય. તો આગળના લેક્ચર ની અંદર આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે ભણી ગયા છીએ. આજે આપણે જોવું છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ એટલે સાદો અને પાસ્ટ એટલે ભૂત. સાદો ભૂતકાળ, બરોબર? તો સાદા ભૂતકાળની અંદર એનો ઉપયોગ જોઈએ. તો ક્યારે ઉપયોગની અંદર આવશે સાદો ભૂતકાળ? તો કે ભૂતકાળની અંદર કોઈ ક્રિયા કે ઘટના બની ગઈ હતી તે દર્શાવવા માટે. બરોબર? સાદા ભૂતકાળનો ઉપયોગ ક્યારે થશે? કે ભૂતકાળની અંદર કોઈ ક્રિયા કે ઘટના બની ગઈ છે એ દર્શાવવા માટે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. બરોબર? હવે આપણે જોવી છે એની નિશાની કે જેના વડે આપણે ઓળખી શકાય કે આ સાદો ભૂતકાળ છે. તો એની અંદર શું મૂકશું આપણે? તો કે યસ્ટરડે, બરોબર? પછી મૂકશું આપણે લાસ્ટ ડે હોય, વીક હોય, બરોબર? યર હોય, બરોબર? લાસ્ટ વાળા બધા જ આવશે. લાસ્ટ ડે હોય, લાસ્ટ વીક હોય, લાસ્ટ યર હોય, લાસ્ટ મંથ હોય, બરોબર? લાસ્ટ નાઈટ હોય. પછી મૂકશું આપણે એગો, before, બરોબર? at that time, બરોબર? at that moment વગેરે વગેરે. તો આવા જે શબ્દો છે એના વડે આપણે ઓળખી શકાય કે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. ચાલો, તો આપણે આ જે ટેન્સ છે એની અંદર હકાર, નકાર અને પ્રશ્ન, એની અંદર એક્ટિવ, પેસિવ આપણે વાક્ય રચના જોવાની છે. તો જોઈએ હકાર વાક્ય. હકાર વાક્યની અંદર આપણે જોઈએ એક્ટિવ વોઇસ, બરોબર? એક્ટિવ વોઇસ એટલે કર્તરી વાક્ય રચના જેની અંદર કર્તાનું સ્થાન કેવું છે? મહત્વનું. એટલે કર્તા ક્યાં આવશે? શરૂઆતની અંદર આવશે, બરોબર? હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એટલે ક્રિયાપદનું V2 નું રૂપ મૂકવાનું છે, બરોબર? V2 નું રૂપ એટલે ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. એટલે વાક્ય રચના એક્ટિવલી કેવી થઈ? તો કે કર્તા પ્લસ V2 પ્લસ કર્મ, બરોબર? એક્ઝામ્પલ આપણે જોઈએ. રામ wrote a letter yesterday. yesterday એટલે ગઈકાલે રામે પત્ર લખ્યો હતો. અહીંયા આગળ ભૂતકાળની અંદર કોઈ ક્રિયા બની ગઈ છે. કઈ ક્રિયા? તો કે લખવાની ક્રિયા બની ગઈ છે. તો એ દર્શાવવા માટે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ નો ઉપયોગ કરીએ છીએ. ચાલો બીજું ઉદાહરણ જોઈએ. શ્યામ sang a song last night. ગઈ રાત્રિએ શ્યામે એક ગીત ગાયું હતું, બરોબર? તો એક્ટિવ વોઇસ ની અંદર આપણે જોયું કર્તા, V2 અને કર્મ. હવે આપણે જોવું છે પેસિવ વોઇસ. તો પેસિવ વોઇસ એટલે કર્મણી વાક્ય રચના જેની અંદર કર્મનું સ્થાન કેવું હોય? મહત્વનું. એટલે કર્મ શરૂઆતની અંદર આવશે, બરોબર? હવે પાસ્ટ ટેન્સ એટલે ટુ બી ના રૂપ તરીકે પેસિવ વોઇસ ની અંદર શું મૂકશું? તો કે was અથવા were, બરોબર? હવે તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. પેસિવ ની અંદર ફરજિયાત કોઈ પણ કાળ છે V3 નું રૂપ તમારે મૂકવાનું છે પેસિવ ની અંદર. પાસ્ટ પાર્ટિસિપલ, બરોબર? V3 નું રૂપ પ્લસ અહીંયા આગળ કરતા હતો. પેસિવ ની અંદર આપણે ફેરવીએ એટલે કરતા પાછળ વળીએ છે, પણ એની સાથે આપણે એક શબ્દ ઉમેરવાનો છે. કયો શબ્દ ઉમેરવાનો છે? તો કે બાય. બાય પ્લસ કરતા, બરોબર? એટલે પેસિવ ની વાક્ય રચના કેવી બને છે? કર્મ પ્લસ was were પ્લસ V3 પ્લસ બાય પ્લસ કરતા, બરોબર? ચાલો ઉપર આપણે એક્ઝામ્પલ જોઈએ છે. રામ wrote a letter yesterday. તો આની અંદર કર્મ કેવું થયું? તો કે a letter. તો આ લેટર આપણે આગળ મૂકશું. a letter. આ લેટર છે એકવચન છે. એકવચનની સાથે was આવશે કે were? તો કે was. a letter was. હવે અહીં આગળ wrote આપેલું છે. V2 નું રૂપ મૂકવાનું છે, બરોબર? મૂક્યું. હવે આપણે V3 નું રૂપ મૂકવાનું છે. રાઈટ નું V3 નું રૂપ શું થશે? તો કે written. written પછી કયો શબ્દ મૂકીએ છે? by. કરતા કયું મૂકવાનું છે? અહીં આગળ આપેલું છે રામ, બરોબર? અહીં આગળ તમારે he મૂકવાનું નથી, બરોબર? તો આ વાક્ય થયું a letter was written by Ram. રામ દ્વારા પત્ર લખાયો હતો, બરોબર? ચાલો બીજું વાક્ય જોઈએ. શ્યામ sang a song last night. તો કર્મ શું છે? a song. a song છે એની સાથે શું આવશે? તો કે was. sang આપેલું છે એટલે શું V3 નું રૂપ થશે? sung. by શું કરતા આપેલો છે? તો કે શ્યામ, બરોબર?
અહીં આગળ અન્ય શબ્દો છે આપેલા છે એ લખવો હોય તો ચાલે અને ન લખો તો પણ ચાલે. A song was sung by Shyam. શ્યામ દ્વારા ગીત ગવાયું હતું. તો આપણે જોઈએ કેવા વાક્ય? તો કે હકાર વાક્ય. હવે આપણે જોવા છે નકાર વાક્ય. નકાર વાક્યની અંદર તમારે જે to be નું રૂપ આપેલું છે એની પછી નોટ મૂકી દો એટલે વાક્ય બની જાય કેવું? તો કે નકાર વાક્ય. ચાલો જોઈએ એક્ટિવ વોઇસ. એક્ટિવ વોઇસ ની અંદર આપણે પહેલા કરતા મૂકવાનું છે, બરોબર? પ્લસ હવે અહીં આગળ to be નું રૂપ આપેલું નથી તો તમારે અહીં આગળ જે આપણે પ્રેઝન્ટ ટેન્સ ની અંદર સાદા વર્તમાન કાળની અંદર જોઈએ શું મૂકતા? do અથવા તો does. તો અહીં આગળ ભૂતકાળ છે તો do નું ભૂતકાળનું રૂપ શું થાય? તો કે did. બરોબર? પ્લસ વાક્ય કેવું છે? નકાર વાક્ય છે એટલે શું મૂકશું? to be ના રૂપ પછી not. પ્લસ હવે જો હકાર વાક્યની અંદર આપણે કયું રૂપ મૂકતા હતા? V2 નું રૂપ મૂકતા હતા. અહીં આગળ આપણે કયું રૂપ મૂકવાનું છે? V1 નું. તો પ્રશ્ન થાય V1 નું રૂપ કેમ આવ્યું? તો કે અહીં આગળ આપણે ઓલરેડી V2 નું રૂપ મૂકી દીધું છે. ભૂતકાળની ક્રિયા દર્શાવી દીધી છે એટલે એક વાક્યની અંદર ક્યારે બે ભૂતકાળની ક્રિયા આવે નહીં. એટલે અહીં આગળ એક ભૂતકાળની ક્રિયા આવી ગઈ એટલે અહીં આગળ ક્રિયાપદનું કયું રૂપ રહેશે? મૂળ રૂપ. બરોબર? પ્લસ હવે શું વધ્યું? તો કે કર્મ છેલ્લે અન્ય શબ્દ. બરોબર? ચાલો એક્ઝામ્પલ જોઈએ. કર્તા તરીકે લઈએ I did not speak English. બરાબર? હું ઇંગ્લિશ બોલતો ન હતો. બીજું ઉદાહરણ લઈએ. Raj did not learn maths last night. ગઈ રાત્રિએ રાજ છે એ મેથ્સ શીખતો ન હતો. બરોબર? તો આ વાક્ય કેવા છે? એક્ટિવ વોઇસ છે. હવે આપણે જોવા છે એ વાક્યના પેસિવ વોઇસ. બરોબર? કયા વાક્ય? તો કે નકાર વાક્યની અંદર. હવે પેસિવ વોઇસ મૂકવા એટલે પેસિવ વોઇસ ની અંદર કોનું સ્થાન મહત્વનું હોય? તો કે કર્મનું. બરોબર? એટલે શું મૂકશું? કર્મ. અહીં આગળ તમને હવે જો પેસિવ વોઇસ ની અંદર to be નું રૂપ આપી દીધેલું છે. શું આપેલું છે? was અને were. તો આપણે અહીં આગળ શું મૂકશું? was અથવા were. વાક્ય કેવું છે? નકાર એટલે શું મૂકશું આપણે? not. પ્લસ ક્રિયાપદનું કયું રૂપ આવશે? with નું પ્લસ by પ્લસ કરતા પ્લસ અન્ય શબ્દ. બરોબર? ચાલો હવે એક્ઝામ્પલ જોઈએ આપણે અહીં આગળ. પહેલું વાક્ય છે I did not speak English. તો ઇંગ્લિશ એ કર્મ છે. બરોબર? તો આપણે કર્મ મૂકશું. ઇંગ્લિશ ઇંગ્લિશ સાથે શું આવશે? was. not હવે ક્રિયાપદ કયું? to speak. બરોબર? તો શું મૂકશું આપણે? spoken. V3 નું રૂપ શું થશે? spoken. English was not spoken by. હવે જો અહીંયા આગળ કર્તા તરીકે શું મૂકેલું છે? તો કે I મૂકેલું છે. એનું પેસિવ ની અંદર જ્યારે રૂપાંતર કરો એટલે by શું થઈ જશે? by me. મારા દ્વારા ઇંગ્લિશ બોલાયું ન હતું. બરોબર? આ પહેલું વાક્ય થયું. બીજું વાક્ય, બીજા વાક્યની અંદર શું છે? કર્મ. તો કે maths. બરોબર? maths. maths સાથે શું આવશે? was. બરોબર? અહીંયા આગળ maths એટલે આપને સામાન્ય લાગે કે ભાઈ આ બહુવચનનું રૂપ હોય એટલે અહીંયા આગળ was ની જગ્યાએ were આપે. પરંતુ આ maths છે એ શબ્દ આપણે વિષય છે ગણિત. ગણિતો ન કહેવાય. બરોબર? ગણિત કહેવાય. એટલે ગણિત સાથે શું આવશે? was. પછી નકાર વાક્ય છે એટલે શું મૂકશું? not. બરોબર? હવે અહીંયા આગળ ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે કયું છે? learn છે. બરોબર? વિક્રિયાનું રૂપ મૂકવાનું તો કે learned અથવા તો learned. બે જે છે એ મૂકી શકાય વિક્રિયાની રૂપની અંદર learned અને learned. બરોબર? પ્લસ કયો શબ્દ મૂકવાનો છે? by. પછી કર્તા તરીકે શું આપેલું છે? તો કે રાજ. અન્ય શબ્દની અંદર શું આપેલું છે? તો કે last night. બરોબર? ગઈ રાત્રે રાજ દ્વારા છે મેથ્સ શીખાયું ન. તો આ વાક્ય કેવા છે? નકાર વાક્ય. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. એક્ટિવ વોઇસ ની અંદર કર્તા પ્લસ બી પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ. પેસિવ ની અંદર આપણે શું મૂક્યું? કર્મ પ્લસ was were પ્લસ નોટ પ્લસ v3 પ્લસ by કર્તા. બરોબર? હવે આપણે જોવા છે પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યની અંદર આપણે જોઈએ તો કે નોન ડબલ એચ. નોન ડબલ એચ એટલે
વાક્ય કે જેની શરૂઆત WH થી ન થતી તો એનો મતલબ કે તો એની અંદર શરૂઆત શેથી થતી છે ટુ બી નું રૂપ તો એક્ટિવ વોઇસ ની અંદર ટુ બી નું રૂપ આપણે શું મૂક્યું તો કે did બરોબર તો આપણે શું મૂકશું did પ્લસ એક્ટિવ વોઇસ એટલે શેનું મહત્વ હોય તો કે કર્તાનું પ્લસ ક્રિયાપદનું કયું રૂપ આવશે મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન બરોબર ચાલો હવે પહેલું વાક્ય છે એનું આપણે એક્ટિવ વોઇસ ની અંદર પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે તો શું બનશે did કર્તા તો એની અંદર કર્તા તરીકે શું મૂકેલો છે તો કે I did I speak English yesterday શું હું ગઈકાલે ઇંગ્લિશ બોલતો હતો બરોબર બીજું વાક્ય છે did રાજ કયું ક્રિયાપદ આપેલું છે લર્ન આપણે અહીંયા આગળ sing મૂકીએ did Raj sing a song last night બરોબર શું ગઈ રાત્રિએ રાજ એ ગીત ગાતો હતો તો આ કેવા વાક્ય છે પ્રશ્નાર્થ વાક્ય તો કે એની અંદર કેવા તો કે નોન ડબલ એક્ટિવ વોઇસ જોઈએ હવે આપણે જોવા છે કેવા વાક્ય તો કે પેસિવ વોઇસ પેસિવ વોઇસ ની અંદર ટુ બી નું રૂપ શું આપેલું છે તો કે was અને were તો અહીં આપણે આગળ લઈ લેશું was અથવા તો were પ્લસ શું આવશે કર્મ પ્લસ ક્રિયાપદનું કયું રૂપ મૂકવાનું છે વિધેયનું રૂપ પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન ચાલો આપણે જોઈએ હવે એનું પેસિવ વોઇસ ની અંદર આપણે શું મૂકશું was અથવા were એ કોના પ્રમાણે મૂકશું તો કે કર્મ પ્રમાણે તો પહેલા વાક્યની અંદર કર્મ શું આપેલું છે ઇંગ્લિશ તો ઇંગ્લિશ સાથે શું આવશે તો કે was ઇંગ્લિશ હવે ક્રિયાપદનું કયું રૂપ મૂકવાનું છે વિધેયનું તો સ્પીક નું વિધેયનું રૂપ શું થશે તો કે સ્પોકન was English spoken by I આપેલું છે by શું થઈ જશે by me શું મારા દ્વારા ઇંગ્લિશ બોલાયું હતું બરોબર આ પહેલું વાક્ય બીજું વાક્ય આપણે જોવું છે did Raj sing a song last night હવે અહીંયા આગળ કર્મ શું આપેલું છે તો કે a song સાથે શું આવે તો કે was a song હવે વિધેયનું રૂપ મૂકવાનું છે બરોબર તો વિધેયનું રૂપ શું થાય છે sing નું તો કે sung was a song sung by Raj શું રાજ દ્વારા ગીત ગવાયું હતું તો આ વાક્ય કહેવાય છે તો કે પ્રશ્નાર્થ વાક્ય એક્ટિવ અને પેસિવ વોઇસ તો આપણે જોઈએ હકાર વાક્ય નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય એના એક્ટિવ અને પેસિવ આપણે ઇન શોર્ટ ની અંદર સાદો ભૂતકાળ જોવો હોય એની એક્ટિવ અને પેસિવ ની વાક્ય રચના જોઈએ તો એક્ટિવ વોઇસ ની અંદર શું થશે તો કે ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ પેસિવ વોઇસ ની વાક્ય રચના શું થશે તો કે was અથવા were પ્લસ with વંદે માતરમ